સમગ્ર ઘટનાક્રમ વિશે તમે તો એના પ્રત્યક્ષદર્શી હતા, સ્વયંભૂ ખેડૂતો હતા, એ પડઘો અમે ત્યાં રૂબરૂ જોયો. આ અમારું અલ્ટિમેટમ છે કે સરકાર આટલી વાતમાં સમજી જાય. આવનારા સમયની અંદર આથી અનેક ગણા આખા ગુજરાતના ખેડૂતો આવશે તો ત્યારે આમાં એવું કેમ થાય છે કે કોઈ પર્ટિક્યુલર પાર્ટી છે એ ડાયરેક્ટ પોતાના નામથી કેમ ભાડાની પોલીસ એને ભાડુઆત તો ન કહેવાય, પણ અમે અમારી ભાષામાં કહીએ ને તો એને ગુલામ કહેવાય. અંગ્રેજોના વખતમાં આપણા જતા ખાકી ચડી પહેરીને હાથમાં લાકડી લઈને ઉભા હતા. પોલીસ લોકસેવક છે એ વહેમ છે, પોલીસ લોકસેવક નથી. તમે જે વાત કરી એની સાથે હું સંપૂર્ણ સહમત એટલા માટે નથી કે પોલીસ તંત્ર છે એના ઉપર જ બધા દોષનો ટોપલો છેલ્લે ઢોળી દેતા હોય છે. રાજકીય આકાઓ છે જે એક કોર્પોરેટ કંપનીઓથી સંચાલિત જે રાજકીય આકાઓ છે જે હંમેશા કોર્પોરેટ કંપનીઓનો હિત જ જોવે છે, ખેડૂતોનો હિત જોઈ શકતા નથી. એ લોકોથી પ્રેરિત આ તંત્ર છે. એટલે એ કોર્પોરેટ કંપનીઓ ગમે ત્યારે સત્તા ઉલથાવી શકે છે. સરકારનો જે અહંકાર છે એની અત્યારે એ નોંધ કરવા જેવી છે. આ જે અહંકાર છે એ અહંકારને કારણે આ પ્રજા છે એ પીડાઈ રહી છે કે એ લોકોની સમસ્યા સાંભળવા માટે આવતા નથી. આપણે સમસ્યા લઈને ત્યાં જાય તો ત્યાં આપણને મળવા દેતા નથી. તો આ પ્રશ્ન છે એ કંપની અને ખેડૂત વચ્ચેનો પ્રશ્ન છે. આમાં સરકારને કઈ લાગતું વળગતું નથી, પણ પ્રજા પીડા માટે તો સરકાર પાસે જ જાય ને. કાલની ઘટનામાં એ બંને પાર્ટીઓ વચ્ચેનો જે વિખવાદ છે અથવા તો એના મતભેદો છે એ લોકોની સામે આવ્યા અને કોઈના કહેવાથી કોઈના ઉશ્કેરવાથી 5-25 ખેડૂતો નિરાશ થાય, 10-20 હજાર લોકો નિરાશ ન થાય. આવનારા સમયની અંદર તમામ જે સંગઠનો છે, વ્યક્તિઓ છે, ખેડૂત હિતચિંતકો છે, તે બધા એક મંચ ઉપર આવે. કાર્યક્રમ નિષ્ફળ નથી ગયો, સારામાં સારો સફળ ગયો છે અને એક આશા જન્મી છે કે આવનારા સમયની અંદર ખેડૂતો જ્યાંથી અનેક માત્રામાં પણ આવી શકે છે. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે ગઈકાલે ગાંધીનગરમાં ખેડૂતોનું એક આક્રોશભર્યું જે આંદોલન હતું એ આંદોલન ગાંધીનગરની અંદર મિશ્ર પરિણામો સાથે સંપન્ન થયું. આંદોલનનો હેતુ બહુ સ્પષ્ટ છે અને જેની છેલ્લા 1 મહિનાથી મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર સતત ચર્ચા થઈ રહી છે કે ખેડૂતોના ખેતરમાં કંપનીઓ દ્વારા, ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજપોલ નાખવામાં આવે છે. આ જે વીજપોલ નાખવાની કામગીરી છે એ કામગીરીની અંદર ખેડૂતોને તકલીફ પડી રહી છે, આડમારી પડી રહી છે અને જે કાંઈ સમગ્ર કામગીરી છે એ અલગ અલગ એક્ટ હેઠળ થઈ રહી છે અને એમાં પણ વિસંવાદિતા છે. ખેડૂતોને જે વર્ષોથી બાપ દાદાઓથી ના જમાનાથી પોતાનું ખેતર ખેડીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, આ કંપનીઓની જોહુકમીને કારણે એને ક્યાંક પોતાની જે બાપ દાદાઓના જમાનાથી જે ચાલતી આવતી પરંપરા છે એની અંદર વિક્ષેપ પડતો હોય એવું એ ફીલ કરી રહ્યા છે, એવો એ અનુભવ કરી રહ્યા છે. અને કંપનીઓ દ્વારા પણ પોલીસ તંત્રને સાથે રાખીને મનસ્વી રીતે ખેડૂતોના ખેતરની અંદર જે એના સહકારથી કામગીરી કરવાની છે, જે એને જે નિયત કરેલી કામગીરી કરવાની છે એની બદલે જાણે આખું ખેતર એણે લઈ લીધું હોય એવી ભાવનાથી અને એવા અધિકારથી એ લોકો કામ કરી રહ્યા છે. અને એને કારણે ખેડૂતો અને તંત્ર વચ્ચે અનેક ગામોની અંદર આપણે ઘર્ષણ થયું છે અને હજી આવનારા સમયની અંદર પણ, કારણ કે આ કામની હજુ તો શરૂઆત છે, હજી અનેક જિલ્લાઓના અનેક ગામડાઓની અંદર આ પ્રક્રિયા આગળ વધવાની છે, ત્યારે આ ઘર્ષણ છે એ પણ આગળ વધવાનું છે. એની સામે જે ખેડૂતોનો આક્રોશ હતો, ખેડૂતોને જે તકલીફો પડી રહી હતી એનો પડઘા સ્વરૂપે સમગ્ર કિસાન અગ્રણીઓ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં ખેડૂતો છે એ પોતાના ટ્રેક્ટર સાથે ગાંધીનગરમાં જાય અને એને જે તકલીફ પડી રહી છે એની રજૂઆત તંત્ર સમક્ષ, સરકારશ્રી સમક્ષ કરે. આ કાર્યક્રમો અગાઉથી નિર્ધારિત હતા, એનો ખૂબ પ્રચાર પણ થયો હતો અને ખેડૂતોમાં ઉત્સાહ પણ હતો. અને એ ઉત્સાહના પરિણામ સ્વરૂપે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કહી શકાય, હજારોની સંખ્યામાં કહી શકાય એવા ખેડૂતો અને ખેડૂત આગેવાનો, પછી એ રાજકીય આગેવાનો હોય કે બિન રાજકીય આગેવાનો હોય, એ ગાંધીનગરના સુધીની એની જે કૂચ હતી
એ સવારથી જ શરૂ થઈ ચૂકી હતી. ઘણા ખેડૂત મિત્રો છે આગલી રાતે અથવા તો આગલા દિવસે પણ અમદાવાદની આસપાસ પહોંચી ચૂક્યા હતા. એટલે આજે સમગ્ર આંદોલનનું જે મીડિયાની અંદર જે ચિત્રણ થઈ રહ્યું છે, કેટલાક સોશિયલ મીડિયામાં પણ જે ચિત્રણ થઈ રહ્યું છે કે ખેડૂત આંદોલનનો કે ટ્રેક્ટર રેલીનો ફિયાસ્કો થયો, એ સદંતર ખોટી વાત છે. અને ફિયાસ્કો ન કહી શકાય, કારણ કે હજારો ખેડૂતો છે અમદાવાદ અને ગાંધીનગર સુધી પહોંચવામાં સફળ રહ્યા અને એમણે પોતાનો જે આક્રોશ છે, પોતાને જે તકલીફો પડી રહી છે એનો પડઘો પણ ત્યાં પાડ્યો છે. સોશિયલ મીડિયાની અંદર અનેક રાજકીય અને બિનરાજકીય ખેડૂત આગેવાનોએ પોતાની વ્યથા ઠાલવી છે અને મોટી સંખ્યામાં ઘણા વર્ષો પછી એવું કહી શકીએ કે ખેડૂતોનો આક્રોશ છે એનો મોટો આટલો પડઘો છે આપને સાંભળવા મળ્યો છે. ત્યારે આજે મારી સાથે આ સમગ્ર કાલના ઘટનાક્રમની ચર્ચા કરવા માટે અને ખેડૂતોની હાલની જે પરિસ્થિતિ છે અને ભવિષ્યમાં જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે એની ચર્ચા કરવા માટે ખાસ જાણીતા ખેડૂત અગ્રણી અને કિસાન સંઘથી લઈને અનેક ખેડૂત સંગઠનો સાથે જેઓ જોડાયેલા છે એવા રમેશભાઈ પટેલ, રમેશભાઈ આપલિયા મારી સાથે મોજૂદ છે. રમેશભાઈ, આપનું ચક્રવાતમાં સ્વાગત છે. સમગ્ર ઘટનાક્રમ વિશે તમે તો એના પ્રત્યક્ષદર્શી હતા, તમે પણ એ ટ્રેક્ટર રેલીની અંદર સામેલ હતા. શું તમારું કહેવાનું છે? કયા પ્રકારનો ઘટનાક્રમ હતો અને શું ત્યાં ગઈકાલે થયું? છેલ્લા 1 મહિનાથી જે માહોલ બન્યો હતો અને ખેડૂતો એના ભવિષ્યની સમસ્યાઓ જે છે કે આ વીજપોલ આજે આ એક ખેતરમાં છે, કાલે બીજા ગામમાં અને બીજા શહેરમાં પણ આવશે, તો પોતાને જે અંદાજ આવી ગયો તે અંદાજના આગાજના ભાગરૂપે બધા સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. અમે અને અમારી ટીમ રાતના 3 વાગ્યા ત્યાં અમદાવાદ શાંતિપુરા સર્કલે આવી ગઈ હતી અને 4-5 વાગ્યાથી તો ટ્રેક્ટરો પણ આવવાના ચાલુ થઈ ગયા હતા. અને એટલી બધી જેને કહીને કે આમ એક આશા છે અને હજી આશા કંઈ મરી નથી ગઈ કે ઘણા સમય પછી આટલા સ્વયંભૂ ખેડૂતો ઉમટ્યા હતા. કોઈ રાજકીય પાર્ટી કે કોઈ વ્યક્તિએ મહેનત કરી હશે, પણ સ્વયંભૂ ખેડૂતો હતા. એ પડઘો અમે ત્યાં રૂબરૂ જોયો. અમારા અંદાજ પ્રમાણે 20,000થી પણ વધુ ખેડૂતો હતા અને 800થી 1,000 જેટલા ટ્રેક્ટર ને બીજા અન્ય વાહનો હતા. તો આટલે દૂરથી, એમાં ખાસ કરીને મોરબી જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લાના વધારે હતા. એ સિવાય કચ્છમાંથી, ઉત્તર ગુજરાતમાંથી અને જુનાગઢ ને અમરેલી ને વિસાવદર ત્યાંથી પણ લોકો આવ્યા હતા. એમ તો એક અંદાજ આવી ગયો હતો કે ખરેખર હવે ખેડૂત જાગ્યો છે અને એ પણ હવે પ્રકારને ઝીલવા માટે તૈયાર થઈ ગયો છે અને પોતાની જે આજીવિકાનું સાધન છે, પોતાની સુરક્ષાનું જે સાધન છે, એની ઉપર આવી રીતના જ્યારે કંપનીઓ તરાપ મારે છે તો આજે આ છે, કાલે બીજી કોઈ મેટર હશે તો આવી રીતના સહન કેટલા દિવસ કરવાનું અને કેટલા દિવસ કારણ વગરના એના પ્રશ્નોને કે એની વાતોને ઉલાડીઓ કરવાનું. એટલે ખેડૂતો સ્વયંભૂ હતા અને જે ખેડૂતોનો જે મિજાજ અમે જોયો તો રાતના 3 વાગ્યાથી બપોરના 12-1 વાગ્યા સુધીનો એ સ્વયંભૂ હતા. એને એક મનમાં હતું કે ભાઈ જે હોય તે ચાલો, જે પાર્ટી જે કહે તે, જે વ્યક્તિ જે કહે તે, જેના જે નિવેદન હોય તે, જેને જેનો લાભ લીધો હોય તે, જેના રાગ દ્વેષ હોય તે એને મુબારક. પણ અમે ગાંધીનગરની અંદર અમારી આ વાત મૂકવા માટે આવ્યા છીએ. આ અમારું અલ્ટિમેટમ છે કે સરકાર આટલી વાતમાં સમજી જાય. આવનારા સમયની અંદર આથી અનેક ગણા આખા ગુજરાતના ખેડૂતો આવશે તો ત્યારે એ કોઈને પણ તમારે રોકવા એ હદ, મતલબ એના ગજા બહારની વાત હશે. એ આગાજ અમને દેખાણો હતો અને હજુ પણ આથી વધુ માત્રામાં ખેડૂતો ભેગા થશે જ, નહીં થાય એવું નથી, પણ એના માટેના થોડાક વ્યૂહરચનાઓ અને આયોજનો થોડાક અલગ રીતે કરવા પડે. બાકી એ ગઈકાલનો જે માહોલ જોયો અને ગઈકાલનું જે કામ જોયું, સરકાર સુધી એ બાબત તો પહોંચી જ ગઈ. ભલે કોઈ રાગ દ્વેષ કે વાદ વિખવાદથી અંદર કોઈને એકબીજાને ખેંચતાણ થઈ હોય, પણ 20,000 ખેડૂતો આવ્યા હતા, એ સ્થળ સુધી પહોંચ્યા હતા અને એનાથી અમે કહી શકીએ કે કોઈ પણ પ્રકારની એની અંદર પાછી પાની ખેડૂતોએ નથી કરેલી. કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ નિષ્ફળ નથી ગયો. નિષ્ફળ એને કહેવાય કે લોકો ઘરે બેઠા રહીએ, ઘરે બેઠા જ નહોતા રહ્યા. બરોબર છે, ઘરે બેઠા જ નહોતા રહ્યા. 20,000 લોકો આવ્યા હતા અને એ 20,000 લોકો અમદાવાદ શાંતિપુરા સર્કલ સુધી પહોંચ્યા. ટ્રેક્ટરો લઈને 200-400 કિલોમીટર, 200-300 કિલોમીટર ટ્રેક્ટર લઈને પોતાના ખર્ચે, પોતાનો ટાઈમ કાઢીને, પોતાના ખેતરની અંદર કિંમતી સામાન રેઢો મૂકીને આવું કિંમતી વસ્તુ, ખર્ચાળ વસ્તુ લઈને આવ્યા હતા. તો એક સમજી શકીએ છીએ કે એનો આક્રોશ શું હતો, એની જરૂરિયાત શું હતી, એને તકલીફ શું હતી તે. એટલે કાર્યક્રમ નિષ્ફળ નથી ગયો, સારામાં સારો સફળ ગયો છે અને એક આશા જન્મી છે કે આવનારા સમયની અંદર ખેડૂતો જ્યાંથી અનેક માત્રામાં પણ આવી શકે છે. રમેશભાઈ, કાલના કાર્યક્રમમાં ચક્રવાત ન્યૂઝ દ્વારા પણ એમના અલગ અલગ પત્રકારોની ટીમ બનાવી અને સ્થળ ઉપર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે અમે મોકલ્યા હતા અને એમનું બધાનું, અમારા પત્રકાર મિત્રોનું પણ કહેવું છે કે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને આવ્યા હતા, પણ પોલીસ તંત્ર દ્વારા એને સમજાવીને કે કોઈ અલગ અલગ મેથડથી એને પાછા ત્યાંથી ને વાળી દેવામાં આવ્યા અને ગાંધીનગર શહેર સુધી એ લોકો ન પ્રવેશે
એ પ્રકારે સામ દામ દંડ ભેદ જે યુક્તિ પ્રયુક્તિઓ સરકાર વાપરતી હોય છે એના દ્વારા એ યુક્તિ પ્રયુક્તિઓ વાપરીને ગાંધીનગરના કે સચિવાલય સુધી એ યાત્રા ન પહોંચે એ પ્રકારનું જે આયોજન થયું અને એને પરિણામે ઘણી એવી બાબતો પણ ચાલી કે ખેડૂતો છે એની અંદર તળા પડી ગયા કે ખેડૂતોએ આમ કર્યું તેમ કર્યું, એ અલગ બાબત, એ નેગેટિવ પ્રચાર છે અને ખાસ જાણી જોઈને એવો પ્રચાર કરવામાં આવી રહ્યો હોય એવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ કે આવું મોટું ખેડૂતોનો આક્રોશનો પડઘો ઘણા વર્ષો પછી પડ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે જે લોકોને ખેડૂતો બે પાંદડે થાય, ખેડૂતો સમૃદ્ધ થાય, ખેડૂતો સારું જીવનયાપન કરી શકે, એ બાબતોથી મુશ્કેલી છે એવા કેટલાક જે સ્થાપિત હિતો છે એવો સતત પ્રચાર ખાલી શાંતિ કરી રહ્યા છે કે સમગ્ર કાર્યક્રમનો ફિયાસ્કો થયો, પણ એ ફિયાસ્કો નથી થયો. તમે પણ તમારી વાતની અંદર એ વાત કરી છે. બીજી વાત હું રમેશભાઈ આપ પાસેથી ખાસ જાણવા માંગીશ કે સમગ્ર જે આંદોલન છે એની શરૂઆત પાલભાઈ આંબલિયા એ કિસાન કોંગ્રેસના નેતા છે એના દ્વારા કરવામાં આવી હતી, પરંતુ એણે જ્યારે શરૂઆત કરી ત્યારે સંપૂર્ણપણે દરેક કિસાન સંગઠનોને, નોન પોલિટિકલ જે ચાલે છે એ કિસાન સંગઠનોને પણ સાથે લીધા હતા. આ વાત પણ છે, કારણ કે લગભગ જ્યારે એક પણ મિટિંગ ખેડૂતોની આપણા સૌરાષ્ટ્રમાં નહોતી થઈ ત્યારે પાલભાઈ અહીંયા આવ્યા હતા ચક્રવાતના સ્ટુડિયોમાં, અને આ કેવડી વિકરાળ સમસ્યા છે એની એને ચિંતા હતી અને ચિંતાના સ્વરૂપે પાલભાઈ અને એમના મિત્રોએ સાથે રહીને આખો જે કાર્યક્રમ જાગૃતિનો શરૂ કર્યો અને ધીમે ધીમે લોકોને એનો અનુભવ પણ થયો. એને કારણે સમગ્ર છે વાતાવરણ છે ઊભું થયું. તો આમાં એવું કેમ થાય છે કે કોઈ પર્ટિક્યુલર પાર્ટી છે એ ડાયરેક્ટ પોતાના નામથી કેમ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતી નથી, અને ખેડૂતોમાં પણ કેમ એવું થાય છે કે કોઈ પાર્ટીનું નામ આવે છે તો ખેડૂતોની અંદર શંકા કુશંકાઓ પેદા થાય છે અને ઘણી વખત એ પીછેહટ પણ કરતા હોય છે. તો આ પ્રકારની જે માનસિકતા ખેડૂતોમાં ઊભી કરવામાં આવી છે એ શું ખેડૂતો માટે જ નુકસાનકારક સાબિત થઈ નથી રહી? હું એવું માનું છું કે કોઈ પણ પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જો એ ખેડૂત હિતની વાત કરી અને ખેડૂતોના મુદ્દા ઉપર આંદોલન કરતું હોય, કોઈ અભિયાન ચલાવતું હોય, તો ખેડૂતોએ પોતાના હિત માટે, પોતાને એ જે સમસ્યા છે એનું સમાધાન થઈ રહ્યું છે તેણે કોઈ પણ પાર્ટી સાથે જોડાવવું જોઈએ. કારણ કે આપણે કોઈ પાર્ટીને વરેલા નથી, આપણે એવી ચિંતા રાખવાની જરૂર નથી. જે આપણો આ માટે થઈને આપણો પ્રશ્ન ઉઠાવે છે એ આપણો જ. કારણ કે ચૂંટણીમાં મતદાન કરવું અને કોઈ અભિયાન આંદોલનને સમર્થન આપવું એ બંને અલગ વાત છે, બરાબર. બીજું એ થાય છે કે જે સત્તા પક્ષ છે એ કાયમ માટે આ પ્રકારના આંદોલનોની અંદર મતભેદો ઊભા કરાવી અને એને તોડાવી નાખે છે. એના લીડરોની અંદર મતભેદો ઊભા કરે છે, આંદોલનમાં એવી વાતો ફેલાવવામાં આવે છે કે જેને કારણે જે આંદોલનમાં ભાગ લઈ રહ્યા હોય એ ખેડૂતોની અંદર પણ શંકા કુશંકાઓ પેદા થાય. તો આનું નિરાકરણ શું? ખરેખર તમારો ખૂબ બહોળો અનુભવ છે, ખેડૂતો ઉપર તમે ઘણું કામ કર્યું છે, ખેડૂતો માટે કામ કર્યું છે, તો પરિણામલક્ષી છેક સુધી ખેડૂતો કાલે પણ મોટી સંખ્યામાં હાજર છે, પણ એને પરિણામલક્ષી જે કહી શકીએ આપણે એ ડાયલોગની અંદર ફેરવવામાં નિષ્ફળ ગયા. તો એવું શું કરવું જોઈએ કે ખેડૂતો છે એ એકત્રિત થઈ અને પરિણામલક્ષી એ કામ કરી શકે? ખેડૂતો અમદાવાદ સુધી પહોંચ્યા, ત્યાંથી ગાંધીનગર જવાની એની એક હતી જ ગણતરી કે ભાઈ નહીં અમે ગાંધીનગર સુધી જઈએ ને તો અમારી વાતનું કંઈક વજન રહીએ, અને એની રીતે સાચા છે. બોડી સંખ્યામાં લોકો ગાંધીનગરમાં જાય તો કંઈક, અને અમે ગુજરાતની અંદર અમે ખાસ કરીને આપણે જ્યાં છીએ એની આજુબાજુમાં છેલ્લા 2 વર્ષની અંદર જોયું છે કે ખેડૂતોના બળપ્રયોગથી જે કંઈ પરિણામો માઠા ભોગવવા પડે છે ખેડૂતોને, સોરી પોલીસના બળપ્રયોગથી, તો પોલીસના બળપ્રયોગથી માઠા પરિણામો ખેડૂતોને ભોગવવા પડે છે. કાયમી માટે થઈને એ લોકોને અદાલતના ધક્કા થતા હોય છે અને ઘણી બધી યાતનાઓ એને સહન કરવી પડતી હોય છે. એટલે એ ખેડૂત પોતે પોતાની આટલી સેફ સાઈડ તો વિચારીને ચાલતો હોય. બિલકુલ. તો ત્યાં પોલીસે બધા જેસીબી આડા રાખી દીધા હતા. અમે ત્યાં જતા, સાથે જતા જેસીબી આડા રાખી અને બેરિકેટેડ આડા રાખી અને ગાંધીનગરમાં પ્રવેશ માટેની એને મંજૂરી જ ન આપી કે ભાઈ નહીં, કોઈ ગાંધીનગરમાં નહીં. હવે એ ભાડાની પોલીસ, એને ભાડુઆત તો ન કહેવાય, પણ અમે અમારી ભાષામાં કહીએ ને તો એને ગુલામ કહેવાય. અંગ્રેજોના વખતમાં આપણા જતા ખાખી ચડી પહેરીને હાથમાં લાકડી લઈને ઉભા હતા, એ આપણા મહિલા જ હતા ને, છતાંય આપણાને જ રોકતા હતા ને આપણા ઉપર જ બળ પ્રયોગ કરતા હતા. અહીંયા એવું જ છે, પોલીસ લોક સેવક છે એ વહેમ છે, એ ખાલી મોટિવેશનમાં ને અમુક લેક્ચરમાં સારું લાગે. પોલીસ લોક સેવક નથી, પોલીસ કોર્પોરેટ કંપનીની અને સરકારી જે સત્તા ઉપર છે એની ગુલામ છે, એની સેવક છે, બરોબર છે. એટલે એ પોલીસે બળપ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો, એ પહેલા ખેડૂતો સમજી ગયા કે આમાં વધી જશે
એટલે એને બહુ જીદ ન કરી, પણ વાત એ છે કે અમારા ખેતરની અંદર આવવા માટે એને કોઈની મંજૂરીની જરૂર નથી. અમારી માલિકીનું ખેતર છે, અમારી આજીવિકાનું સાધન છે, અમારી ભવિષ્યની આર્થિક સુરક્ષાનું સાધન છે. એની અંદર બેખોફી આવી શકે, એમાંથી અમને ઉપાડીને લઈ જાય, અમને દંડા મારીને ખેતરની બહાર કાઢી નાખે, એના માટે એને કોઈ મંજૂરીની જરૂર નથી. અને અમારે અમારી વાત રજૂ કરવા માટે, અમારી માંગણીને રજૂ કરવા માટે એની પાસે મંજૂરી લેવાની. ચાલો મંજૂરી પણ લઈએ, પણ મંજૂરી નથી આપતા, એ પણ હકીકત છે. રમેશભાઈ, તમે જે વાત કરી એની સાથે હું સંપૂર્ણ સહમત એટલા માટે નથી કે તમે જે પોલીસ તંત્રની વાત કરી, પોલીસ તંત્ર છે એના ઉપર જ બધાય દોષનો ટોપલો છેલ્લે ઢોળી દેતા હોય છે અને પોલીસ બળ પ્રયોગ કરે છે, એ વાત સાથે હું સહમત છું. પરંતુ એ પોલીસને એના એ કામ માટે પ્રેરિત કોણ કરે છે, આ બહુ પ્રજાએ સમજવાની જરૂર છે. જે લોકો પ્રેરિત કરે છે, રાજકીય આકાઓ પાછા ખેડૂતો પાસે બેસી જ સહાનુભૂતિ લેતા હોય છે, એની પાસે સારી સારી વાતો કરતા હોય છે, અને જ્યારે જરૂર પડે ત્યારે પોલીસ તંત્ર છે એ બ્યુરોક્રેસીનો એક ભાગ છે. એને ઉપરથી જે આદેશ આપવામાં આવે એ આદેશનું એ લોકો પાલન કરતા હોય છે, અને એ એની સિસ્ટમ છે. જો એ સિસ્ટમ પ્રમાણે આદેશનું પાલન કરવાનું બંધ કરી દે તો અરાજકતા ઉભી થાય. એટલે મૂળ સુધી જવાની ખરેખર જનતાએ જરૂર છે. અને આજ ખેડૂતો રાજકીય આકાઓ છે, જે એક કોર્પોરેટ કંપનીઓથી સંચાલિત જે રાજકીય આકાઓ છે કે જે હંમેશા કોર્પોરેટ કંપનીઓનું હિત જ જોવે છે, ખેડૂતોનું હિત જોઈ શકતા નથી, એ લોકોથી પ્રેરિત આ તંત્ર છે. અને એ તંત્ર છે એ તમારી સાથે જ્યારે જોહુકમી કરી રહ્યું છે, તમારી સાથે અન્યાય કરી રહ્યું છે, તો ખેડૂતોએ એ સમજવાની જરૂર છે કે એના મૂળમાં કોણ છે, અને મૂળ જ્યાં સુધી ખેડૂતો નહીં જાય ત્યાં સુધી ખેડૂતોએ કાયમ માટે આવા પ્રકારના પ્રશ્નોનો સામનો કરવાનો છે. બરોબર છે. એટલે એ કોર્પોરેટ કંપનીઓ ગમે ત્યારે સત્તા ઉલથાવી શકે છે. આપણને ખબર છે, રાજ્ય સરકારની હોય તે ભલે અને કેન્દ્ર સરકારની હોય તે ભલે, એ ટોપ ઉપર રહેલા કોર્પોરેટ લીડરો જે છે એ લોકો ગમે ત્યારે સત્તા ઉથલાવી શકે છે. એટલે એની સાથે સોફ્ટ કોર્નર આ સત્તાધીશો રાખે છે, એ પણ જગ જાહેર વાત છે. અને ખેડૂતો કોઈ સત્તા પરિવર્તન માટે નહોતા ગયા, બરોબર છે. એને કોઈ પાર્ટી, કોઈ નેતા, કોઈ પક્ષ કે કોઈ રાજકીય પ્રોપોગેન્ડાની મતલબ નહોતો. ભાઈ આ અમારી માંગણી છે, અમને આ તકલીફ છે અને એની અમારી આ રજૂઆત છે, અમને એમાં સમાધાન આપો, એમાંથી અમને રસ્તો કાઢી દો. પણ ખેડૂતો એ આ ગુજરાતના નાગરિકો છે રમેશભાઈ, એ કદાચ ગાંધીનગર સુધી શાંતિપૂર્ણ રીતે આવે અને રજૂઆત કરે અને કોઈ એકાદા મંત્રી કે મુખ્યમંત્રી એની સમક્ષ એની રજૂઆત સાંભળે ઉપસ્થિત થઈને, એનો વલોપાત છે, જે તકલીફો છે, જે પીડા છે, એ સાંભળે તો એમાં શું ખાટું મોડું થઈ જવાનું છે સરકારને, એનાથી શું. છતાં પણ સરકારનો જે અહંકાર છે એની અત્યારે એ નોંધ કરવા જેવી છે કે સરકાર છે એ કોઈને સાંભળવા જ માંગતી નથી, પોતાના સુધી કોઈને પહોંચવા જ દેવા માંગતા નથી. બરોબર છે. આ જે અહંકાર છે એ અહંકારને કારણે આ પ્રજા છે એ પીડાઈ રહી છે. પછી આજે ખેડૂતોનો આપણે ચર્ચા કરીએ છીએ, આવી જ તકલીફો દરેક પ્રકારની નાગરિકોને અલગ અલગ પ્રકારની અલગ અલગ ક્ષેત્રમાં છે, દરેક સેક્ટરમાં છે. હા, બરાબર. તો જ્યાં સુધી આપણે પ્રજાલક્ષી કે જે પ્રજાની પીડા, પ્રજાની સંવેદનાને સમજી શકે અને એની સાથે બેસીને ડાયલોગ કરીને, ચર્ચાઓ કરીને એનું નિરાકરણ કરી શકે, એ પ્રકારની જે નેતાગીરી છે, એવું નેતૃત્વ છે, એ આપણે જ્યારે આપણી વચ્ચેથી ઊભું નહીં કરીએ ત્યાં સુધી આ સમસ્યાઓ છે એનો કોઈ અંત થવાનો નથી. હા, હકીકત છે કે એ લોકોની સમસ્યા સાંભળવા માટે આવતા નથી. આપણે સમસ્યા લઈને ત્યાં જાય તો ત્યાં આપણને મળવા દેતા નથી. કોઈ પણ મુખ્યમંત્રી લેવલનો કે કોઈ પણ મંત્રી લેવલનો માણસ જ્યારે આપણા રાજકોટ શહેરમાં આવે તો એ શું કરે છે, એ જે એના સંગઠન છે કે સરકારી અધિકારીઓ છે એની સાથે મેળાવડા કરે છે, અને જે પાર્ટીના લેવલના માણસો હોય એના ફરતા ગોઠવાઈ જાય છે. અરે ખરેખર તમે જે કામ માટે આવ્યા છો, જે એરિયામાં આવ્યા છો, ત્યાં અનેક લોકોને અનેક પ્રકારની મુશ્કેલી છે, એના પ્રતિનિધિને બોલાવીને કોને કે ભાઈ શું વાંધો છે, ક્યાં તકલીફ છે, શું તમારી રજૂઆત છે, તો આટલું મોટું મની રાખતા નથી. અને એના પરિણામે લોકોને એના પ્રત્યે જે આક્રોશ છે એટલે જ જન્મે છે ને કે બહેરી મૂંગી સરકાર ક્યારે કેવું પડે. હાલો માની લઈએ કે કદાચ આપણી સુધી રોજ ન આવે આપણા આંગણે, પણ આપણે ત્યાં પણ જવા તૈયાર જ છીએ ને. અનેક વખત 5 લોકો કે 500 લોકો કે 5-25,000 લોકો ત્યાં સુધી જવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ જાજા લોકો જઈએ ને તો કંઈક એના કાને વાત આપણી અથડાય તો સંભળાય, તો એ કંઈક આપણી વાત માને. 4 લોકોનું માનતા નથી તો ત્યાં જવા દેતા નથી, આપણા સુધી આવતા નથી. તો આટલો બધો જે ગેપ છે એ લોકોએ જ ઉભો કર્યો છે ને. તો લોકસેવક છે, લોકસેવક હોવા છતાં એક રાજા જેવો એનો ઠાઠ જે છે, રાજા જેવો એનો મિજાજ છે, તો એ તો લોકશાહીમાં લોકોનો ભોગ જ લેવાનો છે ને મિજાજ એનો. તો રમેશભાઈ, કાલે જે સમગ્ર ઘટનાક્રમ બન્યો એની અંદર સરકાર ને કોઈ પ્રતિનિધિ મંડળ દ્વારા કે ખેડૂતો દ્વારા કે એના કોઈ આગેવાનો દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કે કોઈ ડાયલોગ કે કોઈ ચર્ચા વિચારણા કે એવું કઈ સંભાવનાઓ ઊભી થઈ હતી, અથવા તો એવો કોઈ
ભવિષ્યમાં થઈ શકે, શું લાગે છે તમને? ના, કાલનામાં તો ક્યાંય કોઈ સરકારમાં રજૂઆત એના સુધી પહોંચી નથી, એનો પણ કોઈ માણસ આવ્યો નહોતો. અને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ સરકાર વિચાર કરે છે અને સંકલન કરીને આપણને એ જવાબ આપે છે. પણ હવે એટલું તાત્કાલિક તો સરકાર કોઈ સંકલન કરીને જવાબ આપે નહીં. એનો જવાબ ક્યારે મળે ત્યાં સુધીમાં તો જે લોકો આવ્યા હોય પાછા વળી જવાના છે. એટલે એક દિલાસો દઈ અને આ આંદોલનને કે આ જે અલ્ટિમેટમ આપવા આવેલા લોકો છે એને શાંત કરી અને પાછા વાળી દેવા માટે સરકાર એમ કે અમે તમારી માંગણીઓ ઉપર વિચાર કરીએ છીએ, અમે બેઠક બોલાવીએ છીએ અને બેઠકની અંદર આપણે કંઈક વટલો રસ્તો કાઢીએ છીએ. તો આવું તો દર વખતે કહીએ છે, પણ ખરેખર ત્યાં વટલો રસ્તો કાઢવાનો દિલાસો આપ્યો છે અને ત્યાં સામે જેસીબી લઈને ખાડા ખોદવા માટે પહોંચી ગયા છે. આજે પણ ખોદાય છે ખાડા. કેટલીક જગ્યાએ કોને લઈને જઈ શકે? હું અહીંયા જયારે પોલીસ ભાડે મળે છે એવી જે વાત થઈ ને કે પોલીસ રક્ષણ લઈને કોર્પોરેટ કંપની વાળા આવે છે, તો હું રાજકોટ ગયો, હું એસપી કચેરીએ ગયો કે ભાઈ અમારા ખેતરમાં જયારે કોર્પોરેટ કંપનીના માણસો લઈને આવે તો એને રોકવા માટે અમારે પોલીસ જોઈએ છે. તો કેમ ન મળી શકે? કીધું અમને અમારા રક્ષણ માટે મળે ને. એ કે પણ એ ક્યાં તમને મારવા આવે છે? તમને તમારી જાનમાલની નુકસાનની ભીતિ હોય તો તમે કંઈક અમને કયો, તમે તમને રક્ષણ આપીએ, પૈસા ભરો, હથિયારધારી આ તે બધું. અરે ઓલી કંપની વાળાઓને પોલીસ મળી શકે છે. વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો છે કે ભાઈ આટલા પૈસા ભરવાથી એને આપણે પ્રોટેક્શન આપ્યું છે, તો અમે પણ પૈસા ભરવા તૈયાર છીએ ને. અમારા ખેતરમાં જયારે આવે ત્યારે અમે નથી કહેતા કે એને મારો, પણ અમે એમ કહીએ છીએ કે એને અમારા ખેતરમાં આવતા રોકો. સરકારે એને મંજૂરી નથી આપી કે આ ભાઈના ખેતરમાં જઈને તમારા થાંભલો ખોળવાનો છે. કંપની એના માટે થઈને જે કંઈ કરે છે બધાને ખબર છે. તો આ બધી જ નીતિઓ છે, બધા છે. આમ તો આ પ્રશ્ન છે એ કંપની અને ખેડૂત વચ્ચેનો પ્રશ્ન છે. આમાં સરકારને કઈ લાગતું ઓળખતું નથી. પણ પ્રજા પીડા માટે તો સરકાર પાસે જ જાય ને. એ સ્વાભાવિક છે. પ્રજાને જયારે તકલીફ પડે જાય, પણ કંપનીઓ છે એ પોલીસ તંત્રને માધ્યમ બનાવીને બીવડાવીને કામ કરવા માંગે છે, એવું લાગે છે. સરકારની ઉપર કંપનીઓ પ્રેશર ટેકનિક લઈ આવીને લોબિંગ કરીને ફંડિંગ કરીને પોતાનું કામ કઢાવે છે. આ તો જગ જાહેર વસ્તુ છે. બિલકુલ બરોબર છે. જે ફંડિંગ કરી શકે એ લોબિંગ કરી શકે. બિલકુલ કોઈ પણ વ્યક્તિ સરકારને ફંડિંગ કરી શકે, એ લોબિંગ કરી શકે ને પોતાનું કામ કઢાવી શકે. હવે આમ જનતા છે, ખેડૂતો છે કે ફંડિંગ તો કરી ન શકે. બરાબર છે. સરકારને ફંડિંગ કર્યું છે, મતલબ સરકારને કીધું છે કે તમારે અમારા તરફી નીતિ બનાવવાની છે. તો એના માટે સરકાર શું કરે? પહેલા તો એ કે તમારે કામ કરવા માટે અમે તમને યોગ્ય વાતાવરણ પૂરું કરી દઈએ, મતલબ પોલીસને મોકલીએ. પોલીસને ઓર્ડર અદાણી સાહેબ નથી મોકલતા. એ તો ગૃહ વિભાગ જ કે જિલ્લા જે કે એસપી કચેરીથી છૂટવાનો છે ને. તો એના ઉપરથી ઓર્ડર આવ્યો હોય કે જે કઈ ગોઠવણી જે બધાને ખબર છે. તો એ લોબિંગ કરીને ફંડિંગ કરીને પ્રેશર ટેકનિક લઈ આવીને સરકારની ઉપર દબાણ લઈ આવીને પોતાના કામ કઢાવવા માટે સરકારને મજબૂર કરે છે અને એનો ભોગ ખેડૂતો બને છે. વાત અને વિરોધ એ વાતનો છે. સરકારના ટેન્ડરિંગથી, સરકારના ફંડથી કે સરકારની કોઈ પંચવર્ષીય યોજનાઓની અંદર આ રકમની ફાળવણીની આયોજન હોય અને એ વસ્તુ જો નીકળી હોત તો ખેડૂતોએ વિરોધ આટલો ક્યારે નથી કર્યો. આમાંથી કંપનીઓ કમાવાની છે. અમારા આજે 3 વર્ષથી અમારા જે ડબલ રેલવે લાઈન થઈ તો અમારા ગામમાં ઘણા ખેતર કપાણા હતા. રોડ રસ્તા હોય, રેલવે હોય કે નહેર કેનાલ હોય, જાહેર હિતની વાત હોય તો ખેડૂતોનો કાયમ સહકાર. આ લોકોને ટોપ ઉપર રહેવાની જે કઈ એક લગ્ની લઈ ગઈ છે જે તે 2-4 કંપનીઓને કે અમારે ટોપ ઉપર રહેવું છે, ટોપ 10 માં જ અમે રહેવા જોઈએ, તો એના માટે ગમે કરવા તૈયાર છે. અબજો રૂપિયા કમાણા પછી કાંઈક તો વળતર કોકને દેવું જોઈએ ને. અને સૌથી મહત્વની માંગણી જે લોકોએ આટલા દિવસ કામ કર્યું ને, આંદોલન કર્યા, લોકોને જાગૃત કર્યા, એ લોકોએ કીધું હતું કે ભાઈ તમે એક એસઓપી બનાવો. બરાબર. આમાં તમે શું કરવા માંગો છો, કઈ રીતના કરવા માંગો છો, કેટલું વળતર આપવા માંગો છો, કેટલા વર્ષની એની ટર્મ્સ કન્ડિશન છે, એ કશું જ નહીં. અને સીધા તમે થાંભલા ખોડી દો તમે એમ કહો કે તમને યોગ્ય વળતર આપવામાં આવશે, પણ યોગ્ય વળતર એટલે શું, કઈ જોખમ શું, ક્યાં સમયે આપવું, એના જોખમો શું, એના માટેની ટર્મ્સ કન્ડિશન છે, જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પોલિસી જેને કહી. તો દરેક કામની પેલા એસઓપી બને. તો આમાં તો કામ ચાલુ થઈ ગયું છે, અટકાયતો થઈ ગઈ છે, ખેડૂતોને પકડી ગયા છે, ધમાલ થઈ, પણ એસઓપી નથી કે સરકારની પાસે કોઈ સ્ટાન્ડર્ડ પોલિસી જ નથી કે અમે આ કામ કેવી રીતના કરવાના છે. એ કંપની નીચા પડે એમ કંપનીએ કરવાનું છે. એટલે ખેડૂતોને આ એક સારા એસઓપી ની એક અપેક્ષા છે. અને એ એસઓપી બનાવવા માટે જે ભોગ બને છે કે જે ખેડૂતોની વચ્ચે કામ કરે છે એવા લોકોને સાથે લઈને બનાવો, નહીં કે ખાલી કંપનીના લોકોને. કંપનીના લોકો તો એની તરફદારી જ કરવાના છે ને. રમેશભાઈ, બીજો એક અગત્યનો સવાલ હું આપને કરવા માંગીશ કે ગઈકાલની ઘટનામાં પોલિટિકલ પાર્ટી એટલે વિરોધ પક્ષ, આમાં સત્તા પક્ષ તો કઈ આવે નહીં. ખરેખર તો સત્તા પક્ષે આવવો જોઈએ, નહીં ખેડૂતોના મત જોઈએ છે. બરાબર છે. એવું જરૂરી નથી કે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી જેની ખેડૂતોની લડાઈ લડે. ભારતીય જનતા પાર્ટી એ ખેડૂતોની લડાઈ લડવી જોઈએ, પણ એ લડતા નથી અથવા તો ક્યાંય દેખાતા નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ
એ ખેડૂતોની લડાઈ લડવા માટે થઈને ખેડૂતોના મુદ્દા ઉપર ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ ઉપર પણ હાજર હતા. ખાસ કિસાન કોંગ્રેસની આમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા હતી. બરોબર છે. પરંતુ ગઈકાલની ઘટનામાં એ બંને પાર્ટીઓ વચ્ચેનો જે વિખવાદ છે અથવા તો એના મતભેદો છે એ લોકોની સામે આવ્યા અને ખેડૂતોને પણ ક્યાંક આ બધા વિખવાદને કારણે તકલીફ પડી અથવા તો એ થોડો નિરાશ થયો એવું આપણે કહી શકીએ એના જે વિખવાદોની અંદર. તો આ માત્ર રાજકીય જસ ખાટવા માટે કે લીંબડ જસ મેળવવા માટેની પ્રક્રિયા નથી, પરંતુ ખેડૂતોને ન્યાય આપવા માટે થઈને ખેડૂતો માટેની લડાઈ છે. એવી ભાવનાથી હવે આગામી સમયની અંદર તો આનું શું કેવું પ્રકારનું પ્રારૂપ જોવા મળશે કે આ આખી મુવમેન્ટ છે નોન પોલિટિકલ રીતે ખેડૂતોને સંગઠિત કરી અને ચલાવવામાં આવે કે રાજકીય પક્ષો પોતાના બેનર હેઠળ પોતાના ધ્વજ હેઠળ ચલાવે, પણ એક સ્પષ્ટતા સાથે ક્લિયર, જેથી કરીને ખેડૂતો પણ જે અત્યારે તકલીફ વેઠી રહ્યા છે અથવા તો એને પાછળથી એવું લાગે છે કે અમારો ક્યાંક ઉપયોગ થઈ રહ્યો છે, એવી ભાવના ખેડૂતોની અંદર પેદા ન થાય. તમારું શું માનવું છે કે હવે આગળ ઉપર શું કરવું જોઈએ? જો આપણે ત્યાં સ્થળ ઉપર સ્પષ્ટ એક નિર્દેશ મોટા ભાગના ખેડૂતોએ આપ્યો હતો કે ભાઈ આમ આદમી પાર્ટી જે કરતી હોય તે, જે કહેતી હોય તે, કોંગ્રેસ પાલભાઈ જે કરતા હોય ને જે કહેતા હોય તે, અમારે ગાંધીનગર પહોંચવું છે. શું કામ? તો કે અમે ત્યાં સુધી પહોંચશું ને તો અમારી વાત ઊભી રહેશે, અમે અહીંથી પાછા વળી જઈશું ને તો અમારી વાત ઊભી નહીં રહીએ. જે અલ્ટિમેટમ આપવું છે કે જે કામ અમારે જોઈએ છે ને એ કામ અમારું અહીંથી અટકી જશે ને બીજી વખત આથી વધારે મહેનત કરીને વધારે સમય ને ખર્ચ કરીને અમારે આવવું પડશે. તો ખેડૂતોની આટલી જ માંગણી હતી કે ભાઈ અહીંથી કાર્યક્રમ આપણે બંધ ન કરી દઈએ, અહીંથી પાછા ન વળી જઈએ અને ગાંધીનગર સુધી જવા માટે આપણે પ્લાનિંગ કરીએ. ઠીક છે, એમાં પણ વિક્ષેપ તો આવવાના જ હતા. પ્રતિનિધિ મંડળ જાય, સામે પણ કોઈ એના જવાબદાર વ્યક્તિ હાજર હોય, આ બધું ગોઠવાય તો કંઈક વાતની વજનરી અને મહેનત વસૂલ થાય. તો એ ન બન્યું એટલે ખેડૂતો નિરાશ થયા હતા. કોઈના કહેવાથી, કોઈના ઉશ્કેરવાથી 5-25 ખેડૂતો નિરાશ થાય, 10-20 હજાર લોકો નિરાશ ન થાય. અને 10-20 હજાર લોકો કઈ બોઘા નહોતા કે કોઈ એક વ્યક્તિ ઉશ્કેરે એટલે બધું વખેડી નાખે, બધું વીખી નાખે. 1 મહિનાથી એ જ લોકો બધે જતા હતા, બધાની વચ્ચે બેસતા હતા, જ્યારે આગેવાનો આવતા હતા ત્યારે પોતે ઉત્સાહથી એમાં ભાગ લેતા હતા, એ જ ખેડૂતો હતા. એટલે કોઈના દોરી સંચારથી કદાચ આ લોકોએ એવી મનસા રાખી હોય દોરી સંચાર કંઈક એવું કરવાની અંદરખાને, પણ બધા ખેડૂતો એ એનાથી ભોરવાઈ જાય એવા નહોતા. ખેડૂતોને ખબર તો પડે જ છે ને અત્યારે બધું અત્યારે જોવે છે સોશિયલ મીડિયામાં રોજ બધું. તો એના લીધે એ બેનો જે ગજગરા હોય તે એ રાજકીય લેવલ છે આખું. પણ ખેડૂતોને કોઈ પણ રાજકીય પ્રોપોગેન્ડા વગર એટલી અપેક્ષા હતી કે ભાઈ ગાંધીનગર સુધી જઈએ ને તો આપણી વાત ઉભી રહી ને આપણી વાતનું વજન, અને એમાં ખેડૂતો સફળ પણ રહ્યા. એ લોકો પહોંચ્યા, ભલે ગાંધીનગર એને ન આવવા દીધા લોકોએ, સરકારે એને અંદર સુધી ન આવવા દીધા, પણ અમદાવાદ સુધી તો પહોંચ્યા અને એનો આક્રોશ છે એ તો સરકાર સુધી પહોંચ્યો જ. આવનારા સમયની ન પહોંચી શક્યા. ગઈકાલથી આજ સુધી મેં ઘણા લોકો સાથે વાત કરી. તો ઘણા વર્ષ પહેલા અમે એક ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવી હતી, જેની અંદર દરેક રાજકીય પાર્ટીની ખેતીને લગતી જે સમિતિ હોય, ખેડૂત સમિતિઓ હોય, એની પાંખ છે, કિસાન પાંખ, એ પણ એની અંદર હતા. એ સિવાય બિન રાજકીય સંગઠનો જે ચલાવતા એ પણ હતા, અને સંગઠનને પાર્ટી વગરના જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ કામ કરતા હતા એ લોકો પણ એની અંદર હતા. અને એના માટેની મિટિંગો પણ કરી હતી, અમુક કાર્યક્રમો પણ આપ્યા હતા. અને તે સમયે જેના પણ કાર્યક્રમ હોય ત્યાં એકબીજાને સમર્થન આપવા માટે જતા જ હતા. અમે જ્યારે માર્કેટિંગ યાર્ડે ઉપવાસ ઉપર 2019-20માં બેઠા ત્યારે પાલભાઈની ટીમ આવી હતી, સુરેન્દ્રનગરથી લોકો આવ્યા હતા, જુનાગઢથી લોકો આવ્યા હતા, બધા આવ્યા હતા સમર્થન દેવા. એવી રીતના એમાંથી કોઈનું પણ ક્યારે આયોજન હોય તો અમે પણ બધા જતા હતા. તો એ આખી જે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવી હતી એની અંદર બધા જ લોકોએ એક સુરથી કીધું હતું કે હવે એવા કોઈ પરિણામલક્ષી કાર્યક્રમો આપીએ કે જેની અંદર કોઈ એક પાર્ટીનો બેનર નહીં કે એનો એજન્ડા નહીં. કોઈ એક પાર્ટી જે છે ભલે એનું પ્રતિનિધિત્વ જાજુ હોય, કદાચ કોઈ પાર્ટીનું કે કોઈ સંગઠનનું ઓછું હોય એવું બને, પણ બિન રાજકીય રીતે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના બેનર નીચે આપણે કાર્યક્રમો કરીએ અને આપણે પરિણામલક્ષી કાર્યક્રમો કરીએ, આવી વાત થઈ હતી. અને એ પછી ઠીક છે, અમુક કાર્યક્રમો થયા, અમુક કાર્યક્રમો ન થયા હોય, પણ એકબીજાનું અધિપત્ય ન સ્વીકારવાની જે ભાવના છે એના લીધે તો દેશ ગુલામ થયો હતો. બિલકુલ એ સમયે પણ આ જ પરિસ્થિતિ હતી ને કે એક રજવાડું કે એક વ્યક્તિ કે એક જે મોભેદાર છે એ બીજાનું અધિપત્ય સ્વીકારવા તૈયાર નહોતો. બધા એક થાય તો એકાદો મોટો થાય ને કે હું એવું ન કરું ને હું કોઈની નીચે કામ ન કરું, એટલે બધા વિખાઈ ગયા અને અંગ્રેજોને એ ફાવી ગયા. તો આજે એ જ બન્યું છે ને. સરકાર તો ક્યારેય ન હોય છે ને કે કોઈ સંગઠન મજબૂત થાય કે કોઈ અમારા સુધી અવાજ પહોંચા છે તે છે, તો એ એકબીજાનું અધિપત્ય ન સ્વીકારવાની જે ગાંઠ વાળી હતી કોઈ પણ લોકોએ, તો એના લીધે એ કાર્યક્રમો ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિની અંડરમાં ન થયા. તો હવે આવનારા સમયની અંદર આ એક સૌથી મોટી અને જેને કહે ને કે દાદ માગી લે એવી એક પહેલ છે કે જેટલા લોકોને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય કે બીજી ત્રીજી રીતે, તો બધા પોતાનું બેનર, પોતાનું મંચ મૂકી અને એક મંચ ઉપર આવી અને
વધીને પ્રશ્નો જો હજારો સમસ્યાઓ છે ખેડૂતની, હજારો પ્રશ્નો છે, પણ બધા પ્રશ્ન માટે પછી લડવું ન પડે. એક વખત આપણને ખબર છે કે સાપ ફૂફાડો મારે ને તો પણ આપણે ત્યાં જઈએ નહીં, પછી બરાબર. આપણને ક્યાં હજી એને ડંખ માર્યો છે એવી ગણતરી તો ન જ કરીએ ને. એટલે એકાદ બે વખત એવી રીતના ખેડૂતો પોતાની શક્તિ બતાવે અને સરકારની પાસે પોતાની સમસ્યાઓનું સમાધાન લઈ આવે તો પછી આટલી મહેનત બીજી ત્રીજી ચોથી વખત કરવી ન પડે. એટલે આવનારા સમયની અંદર તમામ જે સંગઠનો છે, વ્યક્તિઓ છે, ખેડૂત હિતચિંતકો છે, તે બધા એક મંચ ઉપર આવે અને કદાચ કોઈનું આધિપત્ય સ્વીકારવું પડે તો પણ એમાં કોઈ નાના બાપાનો થઈ જતો નથી. બિલકુલ. અને એ એકમાત્ર ઉપાય છે. બાકી તો રાજકીય લેવલે તો કોંગ્રેસને એમ હોય કે આપવાળા આવીને બખેડી ગયા, આપવાળાને એમ હોય કે કોંગ્રેસ વાળાએ આમ કર્યું ને તેમ કર્યું, અને એ સિવાય બીજી હજી ત્રણ પાર્ટી આવે. પ્રત્યાક્ષેપ રહેવાના જ છે, એ તો પોલિટિકલ સિસ્ટમનો ભાગ, અને એનું બેકગ્રાઉન્ડ પોલિટિકલ જ છે, તો એની અંદર રહેવાનું જ છે. પણ અમુક ખેડૂતોએ અને જે ખરેખર ખેડૂતો માટે કામ કરવા માંગે છે એવા ખેડૂત હિતચિંતકોએ શું કરવું એ હવે આવનારા સમયની અંદર ખરેખર એક મોટો પડકાર છે અને બધાએ એ પડકાર ઝીલવો જોઈએ. આ નાસીપાસ થવાની વાત નથી રમેશભાઈ, આ એક શરૂઆત છે, આ કોઈ અંત નથી. કાલે એક સરસ શરૂઆત થઈ, ઘણા વર્ષો પછી ખેડૂતોની અંદર કરંટ જોવા મળ્યો, આશા જન્મી છે કે ખેડૂતો ભેગા થઈ શકે છે. અને હવે કમસે કમ સૌરાષ્ટ્રના ખેડૂતોએ કે સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોએ, હિતચિંતકોએ આ આશાને આગળ લઈ જવાની છે. અને સૌરાષ્ટ્રનો ખેડૂત જે વર્ષોથી દુઃખી થઈ રહ્યો છે, અનેક પ્રશ્નોથી ઘેરાયેલો છે, તમે કીધું એમ આ એક જ પ્રશ્ન નથી, વીજપોલનો, બીજી ઘણી સમસ્યાઓ છે. સત્તા ભાજપને આપી, પણ પોતાની ઉપર જ્યારે આફત આવે ત્યારે ભાજપનો કાન પકડવા માટે એ સક્ષમ હોવો જોઈએ. ભાજપને સત્તા કોઈ પણ નહીં હોય, કોઈ પણ આપી શકે ને લઈ શકે, એ એની તાકાત છે. પણ એ તાકાત ભૂલી બેઠો છે. ખેડૂત વર્ગ આ જાતિ કોમથી ઉપર ઉઠીને જ્યારે આપણે ખેડૂત તરીકે કોઈ પણ મુદ્દા ઉપર વાત કરશું તો 100% કોઈ પણ પક્ષ સત્તા ઉપર હશે એને તમારી વાત સાંભળવી પડશે. આ હકીકત છે, આ વાસ્તવિકતા છે. તો આપણે રમેશભાઈ એવી આશા રાખીએ કે આવનારા સમયમાં આપ અને આપના જેવા બીજા મિત્રો સાથે મળીને સૌરાષ્ટ્રના ખેડૂતોની આશાને જીવંત રાખો. આપ ચક્રવાત સ્ટુડિયોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આભાર.